દાહોદ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજવામાં આવી હતી, જેમાં આવેલ તમામ પ્રશ્નોના સમયસર, ઝડપી અને સુચારુ ઉકેલ લાવવા નિકાલ લાવવા કલેક્ટર યોગેશ નિરગુડુ દ્વારા તમામ વિભાગના અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. તો આ બેઠક દરમિયાન જેમાં મધ્યાહન ભોજન, KYC, પેન્શન કેસો, આંગણવાડી કેન્દ્રોમાં પીવાના પાણી અને વીજળી બાબત, બાળ અને શ્રમિક વિભાગ, ગુલતારા ગામમાં પાણી, વીજળી અને આંગણવાડી જેવી પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો, સિંચાઈને લગતા પ્રશ્નો, નગરપાલિકાના પ્રશ્નો, વ્યાજબી ભાવની દુકાનો, જંત્રીની વાંધાજનક અરજીઓ, દૂધ સંજીવની યોજના બાબત અંગેના સહિત ગ્રામસભા તેમજ રાત્રિ સભા દરમિયાન ગ્રામ લોકો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો, આવાસ યોજના હેઠળના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત PM વિશ્વકર્મા યોજનાની આવેલ અરજીઓ, નાગરિક અધિકાર પત્રોની માહિતી દર્શાવતું પત્રક, મધ્યાહન ભોજન યોજના, ન્યૂઝ એનાલિસિસની કામગીરી, મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના, રસ્તાના કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં જિલ્લાના વિકાસ માટે રજૂ કરાયેલા તમામ પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ લાવવા અધ્યક્ષસ્થાનેથી જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા સૂચના સાથે સરકારી અધિકારીઓ તેમજ કર્મચારીઓ ફરજિયાતપણે હેલ્મેટનો ઉપયોગ કરે એવો અનુરોધ પણ કરવામાં આવ્યો હતો. ત્યારે આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પ્રાયોજના વહીવટદાર સ્મિત લોઢા, નિવાસી અધિક કલેક્ટર JM રાવલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક BM પટેલ, તમામ પ્રાંત અધિકારીઓ, નાયબ પોલીસ અધિક્ષક રાઠોડ સહિત ચીફ ઓફિસરો, મામલતદારો અને સંકલનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અવસર હડ સાથે CN24 ન્યૂઝ, જાલોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.